વાપીના ચાણોદ વિસ્તારમાંથી એસઓજીની ટીમે 44 કિલોથી વધુના ગાંજા સાથે એક આરોપીની કરી ધરપકડ। અગાઉ એનડીપીએસના ગુનામાં ઝડપાયેલા રામ અવતાર સુમન ગુપ્તા નામના આરોપી પાસેથી એસઓજીએ 44 કિલો ગાંજા સાથે 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। એસઓજીની ટીમે બાલકૃષ્ણ કોમ્પ્લેક્સમાં રેડ કરી હતી। રેડ દરમિયાન ઘરની બહાર પડેલ કારની તપાસ કરતા 2 ડ્રમમાં અંદાજિત 44 કિલોથી વધુનો ગાંજો મળી આવ્યો હતો। આરોપી ઓડિશાના શંકર સ્વાઈન નામના શખ્સ પાસેથી ગાંજો મંગાવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે, જ્યારે ગાંજો પહોંચાડનાર ડ્રાઈવર હજુ પણ ફરાર છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી રામ અવતાર ગુપ્તા વાપી સહિત સંઘ પ્રદેશ દમણ અને સેલવાસમાં ગાંજાની સપ્લાય કરતો હતો। વાપીના ચાણોદ વિસ્તારમાંથી એસઓજીની ટીમે 44 કિલોથી વધુના ગાંજા સાથે એક આરોપીની કરી ધરપકડ। અગાઉ એનડીપીએસના ગુનામાં ઝડપાયેલા રામ અવતાર સુમન ગુપ્તા નામના આરોપી પાસેથી એસઓજીએ 44 કિલો ગાંજા સાથે 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો।